પ્રથમ વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ નંબર 8 એના એક વિભાગનો આપણે એટલે કે એક અગાઉ વિડીયો જોયેલો છે. ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આગળ અભ્યાસ કરી એના પહેલાં આપણે થોડુંક યાદ કરાવી દઈએ જેથી કરીને આપણને આગળનું થોડુંક તાજું થઈ જાય. અગાઉ આપણે જોયું હતું કે સંન્યાસી વચ્ચે અને ગાંધીજી વચ્ચે એવા પ્રકારની વાતચીત થઈ કે સંન્યાસી જે છે એ ગાંધીજી સામે પોતાનો ગુસ્સો પ્રગટ ન કરી શક્યા, પણ ફરીથી પાછું ગાંધીજીને જ્યારે મળવાનું થયું ત્યારે સંન્યાસી અવશ્ય એવી વાત કરી કે હું ભગવા વસ્ત્રનો કેમ ત્યાગ કરું, હું તો સંન્યાસી માણસ છું. અને હંમેશા સંન્યાસીઓ ભગવા વસ્ત્ર પહેરતા હોય છે. ટૂંકમાં અહીંયા સુધીની આપણે સમજ તમને અગાઉ આપેલી હતી. ત્યાર પછી આપણે આગળ જે અભ્યાસ કરીએ તો જુઓ, છેલ્લે આપણે અહીંયા સુધી કર્યું હતું કે કેવલમ, અહીંયા સુધી અનુવાદ કરાવેલું છે, કેવલમ કાષાય વસ્ત્રણમ ત્યાગમ કર્તુમ વદામી, માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ અજાનન સત્યદેવ વિચાર મુદ્રાયમ સ્થિત મૌનમ ચ અંબલિતવાન. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય અજાનન, ન જાણતા. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર અને મૌન ધારણ કરી ઊભા રહે છે. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર મૌન ધારણ કરી ઊભા રહે છે. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર મૌન ધારણ કરી ઊભા રહે છે. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય, તેવી મનની દશા અવગમ્ય એટલે જાણીને, તેવી મનની દશા જાણીને ગાંધી મહોદય સ્વકીય આશયમ સ્પષ્ટ કરતું, ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા શાંત ભાવથી મૃદુ ભાષાયા કોમળ ભાષાથી સત્યદેવાય અકથયત, સત્યદેવને કહે છે. તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા શાંત ભાવથી અને કોમળ ભાષામાં સત્યદેવને કહે છે. હવે ગાંધીજીને એવું લાગ્યું કે ખરેખર સત્યદેવ જે છે એ મારી વાત સમજ્યા નથી. એટલે સત્યદેવની એવી સ્થિતિ એને જોઈ, સંન્યાસીની એવી સ્થિતિ જોઈ એટલે ગાંધીજીને એમ થયું લાવ હું મારી વાત સ્પષ્ટ કરી દઉં. પછી એને શબ્દ વાપર્યો શાંત ભાવથી અને કોમળ ભાષાથી. કેમ કે ડાયરેક્ટ આપણે એમ કે એ તને ડોબા જેવા કાંઈ આવડતું નથી, ધોઈડા આવો હો, આપણે બેટા નથી આવડતું અહીંયા સુધી. બંને વાણીમાં ફેર છે. એટલે એમ કીધું કોમળ ભાષાથી અને શાંત સ્વભાવથી. એટલે ગાંધી મહોદય એને પ્રેમથી સમજાવવાની વાત કરી. તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા શાંત ભાવથી અને કોમળ ભાષામાં સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. ભવાન એટલે આપ, સાવધાનેન એટલે સાવધાન, મનસા એટલે મનથી, અને શૃણોતુ એટલે સાંભળો. આપ સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તા સ્મ. આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત છીએ. આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત છીએ. એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. આ આપણું ધ્યેય છે. આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત છીએ. આ આપણું ધ્યેય છે. ભવાન જાનત્યેવ યદ અસ્માકમ દેશે જના કાષાય વસ્ત્રધારિણ સંન્યાસીન સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકા ભવંતી. આપ જાણો જ છો કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા
ઉત્સુક હોય છે. આપ જાણો જ છો કે આપણા દેશના લોકો હંમેશા ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યએ પ્રવૃત્ત ભવિષ્યતિ, જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો, તદા ત્યારે કાષાય વસ્ત્ર ધારણમ, ભગવા વસ્ત્ર ધારણ કરનાર ભવંતમ દ્રષ્ટવા, આપને જોઈને, જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનાર આપને જોઈને એકત હોય એટલે એકતો, તે એટલે તે, ભવત હોય એટલે આપના, એકતો તે આપના સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. એકતો તે આપના સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. અપરતઃ, બીજું, તે એટલે તે, બીજું તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ, બીજું તે આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. એક તો તે આપની સેવાનો સ્વીકાર કરશે નહીં, બીજું તે આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. જેમ આપણે અગાઉ તમને વાત કરેલી હતી કે ગાંધીજીનો કહેવાનો આશય શું હતો, કે ગાંધીજી સ્વામી સત્યદેવને એ જ સમજાવવા માંગે છે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું તમને એટલા માટે કહું છું કે આપણા દેશના લોકો જે છે એ સંન્યાસીઓને છે ને એ સેવા કરવા માટે કેવા ઉત્સુક હોય છે. તો આપણું કામ શું છે, તો કે લોકોની સેવા કરવી. હવે લોકોની સેવા કરવા માટે આપણે જાશું અને તમે જો ભગવા વસ્ત્ર પહેરેલા હોય તો એ તો બનશે કેવું, એક તો એ તમારી સેવા સ્વીકારશે નહીં, અને બીજું કે એ તમારી સેવા કરવા માંગશે. હવે આપણું કામ શું છે, તો કે લોકોની સેવા કરવી. હવે એનાથી વિરુદ્ધ થઈ ગયું. એટલે કે હું તમને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ફરીથી એટલું જોવો, તેની તેવી મનની દશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા શાંત ભાવથી અને કોમળ ભાષામાં સત્યદેવને કહે છે. આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત છીએ. આ આપણો ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનાર આપને જોઈને એક તો તે આપની સેવાનો સ્વીકાર કરશે નહીં, બીજું તે આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય આની ન ભવિષ્યતિ, અનેન એટલે આનાથી, કિમ એટલે શું, આનાથી શું, અસ્માકમ ધ્યેયસ્ય આપણા ધ્યેયને, આની ન ભવિષ્યતિ નુકસાન થશે નહીં, આનાથી શું આપણા ધ્યેયને નુકસાન થશે નહીં. એટલે ગાંધીજી આવો પ્રશ્ન સ્વામી સત્યદેવને કહે છે કે શું આના કારણે આપણો જે લક્ષ્ય કરેલું ધ્યેય છે એને નુકસાન નહીં થાય. કેમ કે જો આવી વાત કરે તો સ્વામી સત્યદેવને તરત જ એ વાત સ્વીકારી લઈને એમ થઈ જાય ગાંધીજી જે કહે છે એ વાત સાચી છે. આનાથી શું આપણા ધ્યેયને નુકસાન થશે નહીં. સંન્યાસ તું મનોગત હોય એવો સંકલ્પ, સંન્યાસ તો મનોગત એટલે મનમાં રહેલો, સંકલ્પ એવા એટલે સંકલ્પ જ છે. સંન્યાસ તો મનમાં રહેલો જ સંકલ્પ છે. સંન્યાસ તો મનમાં રહેલો જ સંકલ્પ છે. તસ્ય પરેધાનેન સંબંધ કયાપી દ્રષ્ટિયા ન યોગ્ય, તેને વસ્ત્ર સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. તેને વસ્ત્ર સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે, અહમ એટલે હું, નિશ્ચિતમ મન્યે એટલે નિશ્ચિત માનું છું. હું નિશ્ચિત માનું છું, યત કે હું નિશ્ચિત માનું છું કે કાષાય વસ્ત્રણામ ત્યાગેન સંન્યાસ્ય ત્યાગનેવ ભવિષ્યતિ. ભગવા વસ્ત્રના ત્યાગથી
સંન્યાસનો ત્યાગ થશે નહીં. હું નિશ્ચિત માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. અતઃ વિચારયતુ ભવાન. આથી આપ વિચારો. આથી આપ વિચારો. તદંતરમ. ત્યાર પછી. યદ યોગ્યમ તત્ કરુતું. જે યોગ્ય લાગે તે કરજો. આથી આપ વિચારો. ત્યાર પછી જે યોગ્ય લાગે તે કરો. આથી આપ વિચારો. ત્યાર પછી જે યોગ્ય લાગે તે કરો. છેલ્લી 3 લીટી ફરીથી જુઓ. આનાથી શું આપણા ધ્યેયને નુકસાન થશે નહીં? સંન્યાસ તો મનમાં રહેલો જ સંકલ્પ છે. તેનો વસ્ત્ર સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું નિશ્ચિત માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. આથી આપ વિચારો. ત્યાર પછી જે યોગ્ય લાગે તે કરો. ફરીથી પેરેગ્રાફ જુઓ. તેની તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા શાંત ભાવથી અને કોમળ ભાષામાં સત્યદેવને કહે છે, આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાની સેવા કરવા પ્રવૃત્ત છીએ. આ આપણું ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનાર આપને જોઈને એક તો તે આપની સેવાનો સ્વીકાર કરશે નહીં, બીજું તે આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા દેહને નુકસાન થશે નહીં? સંન્યાસ તો મનમાં રહેલો જ સંકલ્પ છે. તેને વસ્ત્ર સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું નિશ્ચિત માનું છું કે ભગવા વસ્ત્રના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. આથી આપ વિચારો. ત્યાર પછી જે યોગ્ય લાગે તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા. ગાંધી મહોદયનું એતાદૃશમ એટલે આવું, વચનમ એટલે વચન અને શ્રુત્વા એટલે સાંભળીને. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય એટલે સ્વામી સત્યદેવની સંશય. શું થશે વિદ્યાર્થી મિત્રો? સંશય એટલે કોણ બોલશે? સંશય એટલે શું થાય? શંકા. તે જ સમયે ગાંધી મહોદયનું આ વચન સાંભળી સ્વામી સત્યદેવની શંકા તસ્મીને ઉછણે. તે જ સમયે વ્યપગત દૂર થઈ. ગાંધી મહોદયનું આ વચન સાંભળી સ્વામી સત્યદેવની શંકા તે જ સમયે દૂર થઈ. સહ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ યોજિતુમ સન્નો અભવત. તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્મનમ યોજિતુમ પોતાની જાતને યોજવા સન્નો અભવત તૈયાર થયા. પોતાની જાતને યોજવા તૈયાર થયા. તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની જાતને યોજવા તૈયાર થયા. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ સમયે દૂર થઈ. તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની જાતને યોજવા અથવા જોડવા તૈયાર થયા. આના સ્વાધ્યાયની વાત આપણે કરીએ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 9. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર હું કહી દઉં, અગાઉ પણ તમને આપણે કીધું છે, આમાં આ પાઠનો અર્થ એ જ છે કે માત્ર વ્યક્તિના જીવનમાં પોતાના વસ્ત્રનું મહત્ત્વ નથી, વ્યક્તિના જીવનમાં પોતાના વિચારોનું, પોતાના કાર્યનું એનું મહત્ત્વ છે. એટલે આપણે વિચારથી શ્રેષ્ઠ બનીએ, માણસ કાર્ય દ્વારા શ્રેષ્ઠ બને, એ હેતુથી વિદ્યાર્થી તરીકે આપણે એવા ગુણો ગ્રહણ કરવાના છે કે સારા વિચારો પ્રાપ્ત કરીએ, સારું વાંચન કરીએ,
શ્રેષ્ઠ વ્યક્તિના વિચારો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, એ હેતુથી આપણને આ પાઠ આપેલો છે. નમસ્કાર.